સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ઉધના વિસ્તારમાં ભર બપોરે રોડ પર આ હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. 37 વર્ષીય યુવક બહેનને મળવા જઈ રહ્યો હતો. તે દરમિયાન જ હુમલાખોરોએ ફિલ્મી સ્ટાઇલમાં યુવકની સ્કોર્પિયો કારની આગળ અને પાછળ કાર લાવીને ટક્કર મારી ઘેરી લીધો હતો. ત્યારબાદ તલવારના ઘા મારીને એક ડાબો હાથ કાપી નાખ્યો હતો અને જમણા હાથની આંગળીઓ પણ કાપી નાખી હતી. એટલું જ નહીં, ત્યારબાદ તેના ગળા પર પણ ઘા મારવામાં આવ્યા હતા, જેથી ગળું પણ કપાઈ ગયું હતું. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ કેસની વધુમાં મળતી વિગત મુજબ મૃતક યુવકનું નામ ભજન સરદાર હોવાનું જાણવા મળ્યું છે. એવું કહેવાય છે કે ભજનસિંહ ચીખલીગર ગેંગ ઉર્ફે ભજન સરદારનો 2 મહિના પહેલા બુટલેગર ભાઉ સરદારના જમાઈ સિંગોડી સરદાર અને તેના માણસો સાથે ઝઘડો થયો હતો, જેની અદાવત રાખી આજે બદલો લેવાના ઈરાદે ભજન સરદાર પર ભાઉ સરદારના માણસોએ તલવારથી હુમલો કર્યો હતો. ભજન સરદાર આજે બપોરે પોતાની બહેનના ઘર પાસેથી નીકળ્યો હતો, ત્યારે લક્ષ્મીનારાયણ મંદિર પાસે ભાઉ સરદાર અને તેના માણસોએ ભજન સરદારની સ્કોર્પિયોને બ્લોક કરી દીધી હતી અને તલવાર લઈ તેના પર તૂટી પડ્યા હતા. હુમલાખોરોથી બચવા ભજન સરદાર ભાગ્યો હતો, ત્યારે ખુલ્લી તલવાર લઈ હુમલાખોરો તેની પાછળ દોડ્યા હતા અને દિન દહાડે જાહેર માર્ગ પર હાથ અને ગળું કાપી ભજન સરદારની ઘાતકી હત્યા કરી દીધી હતી. 7 થી 8 હુમલાખોરોએ ભજન સરદારને રસ્તા પર પાડી દઈ રહીસી નાખ્યો હતો, જેના લીધે રસ્તા પર માંસના લોચા અને લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. ભજન સરદારની હત્યા કર્યા બાદ હુમલાખોરો નાસી છૂટ્યા હતા. મર્ડરને નજરે નજર જોનારા લોકોની કંપારી છૂટી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. હુમલાખોરો દ્વારા જ્યારે ભજનસિંહ પર હુમલો કરવામાં આવ્યો, ત્યારે ભજનસિંહે પણ સામે પ્રતિકાર કર્યો હતો, જેમાં એક હુમલાખોરને ગંભીર ઈજા પણ થઈ હતી. ઈજાગ્રસ્ત હુમલાખોર ભાગીને બોલેરો પિકઅપ વાનમાં પહેલા બેસી ગયો હતો. ત્યારબાદ અન્ય હુમલાખોરો આવ્યા હતા અને પિકઅપ વાનમાં બેસીને ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ 37 વર્ષીય ભજનસિંહ ભેસ્તાનના વડોદ ગામ ખાતે પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા, પત્ની, 2 દીકરી અને 1 દીકરો છે. ભજનસિંહ મીટનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આ ઘટના અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનારાયણ મંદિરની સામેના ભાગે એક હત્યાનો બનાવ બન્યો છે, જેમાં પાંડેસરાના ભજનસિંહ તેમની બહેનને મળવા અહીં આવ્યો હતો. આ દરમિયાન તેમની સાથે અગાઉ 1 મહિના પહેલા 2 ઓળખીતા વ્યક્તિઓ સાથે પુણે, મહારાષ્ટ્રમાં ઝઘડો થયો હતો. તે સમયે ભોગ બનનાર વ્યક્તિ આરોપીઓને તીક્ષ્ણ હથિયારથી ઈજા પહોંચાડી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ જ અદાવતમાં બદલો લેવા માટે આજે ભોગ બનનાર ભજનસિંહને ઘેરીને તલવારના ઘા મારી મૃત્યુ નિપજા આપ્યું છે. ત્યારબાદ આરોપી ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા. હાલ પોલીસ આરોપીઓની ધરપકડ કરવાનો પ્રયત્ન કરી રહી છે. મૃતકના નાના ભાઈ અર્જુનસિંહે જણાવ્યું હતું કે મારા ભાઈની હત્યા કરવામાં આવી છે. સ્કોર્પિયોમાં આવતા મારા ભાઈની કાર આગળ બોલેરો પિકઅપ તેમજ પાછળ અન્ય ગાડીથી રોકી હતી. 7 થી 8 હુમલાખોરોએ તલવારથી હુમલો કરી હાથ અલગ કરી નાખ્યો હતો. આ તમામ લોકો દારૂનો ધંધો, તાળીનો ધંધો અને મીટનો ધંધો करता था. आज उधना पुलिस स्टेशन विस्तार के लक्ष्मी नारायण मंदिर के सामने एक हत्या का बनाव बना है, जिसमें भजन सरदार करके एक व्यक्ति है जो चिखलीगर समाज से हैं. उनकी हत्या उन्हीं के समाज के 2 व्यक्तियों ने की होने की अभी इन्फॉर्मेशन है पुलिस को. दोनों ने आज से 1 महीने पहले पुणे महाराष्ट्र में जो उनके बीच झगड़ा हुआ था, जिसमें जो अभी विक्टिम है भजन सरदार, उसने किसी धारदार हथियार या किरपाण इसको कोई किसी का यूज़ करके जो आरोपी हैं उनको मारा था. उस वजह की जो घटना को याद रख के बदला लेने के लिए इन दोनों ने ये घटना को अंजाम दिया हो, इस तरह की इन्फॉर्मेशन अभी पुलिस को है. पुलिस ने दोनों आरोपियों की और इसके साथ जुड़े हुए दूसरे आरोपियों की भी गिरफ्तारी के लिए अभी कोशिश जारी कर दी है. सीसीटीवी पे हाथ लगा है सर क्या आपके? अभी हम सभी तरह से इन्वेस्टिगेट कर रहे हैं. सीसीटीवी फुटेज हो, टेक्निकल सर्वेलेंस हो, आरोपियों की इन्फॉर्मेशन हो, हमारे जो इन्फॉर्मर हैं उनसे भी कांटेक्ट कर रहे हैं ताकि आरोपियों को जल्द से जल्द पकड़ा जाए. ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़, सूरत.